ધનસુરાના અંબે માતાજી મંદિર ખાતે પહલગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ધનસુરાના અંબે માતાજી મંદિર ખાતે પહલગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। 4 રસ્તા જોડે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ દ્વારા કેન્ડલ માર્ચ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। શહીદ થયેલા લોકોને કેન્ડલ સળગાવી 1 મિનિટનું મૌન પાડ્યું હતું। સંગઠનના પ્રમુખ સામાજિક આગેવાન વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ ઉપસ્થિત રહ્યા। પુતળું સળગાવી વિરોધ કરવામાં આવ્યો। અહેવાલમાં ન્યૂઝ જગદીશ સોલંકી અરવલ્લી। ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ ઘટનામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને ધર્મનું નામ પૂછીને જેને કલમા પડતા આવડ્યા એને છોડી દીધા, જેને ના આવડ્યા એ લોકોને ગોળી મારી દીધી। આ ઘટનાને વખોડી, સખત શબ્દોમાં વખોડી તથા એનો વિરોધ કરી આજે ધનસુરા પ્રખંડના લોકો ધનસુરા 4 રસ્તા અંબેમાના મંદિર ખાતે એ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા, જેમાં મૃતક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। લોકોએ કેન્ડલ સળગાવી અને 2 મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી તથા ઇસ્લામિક આતંકવાદીનું પૂતળાનું દહન કર્યું અને આ ઘટનાનો વિરોધ કર્યો છે। અને આવતીકાલે ધનસુરા મામલતદાર ખાતે 11 વાગે જઈ અને આવેદનપત્ર આપવાની કાર્યક્રમની જાહેરાત કરી છે। આ જે ઘટનાક્રમ બન્યો એના વિરોધમાં ધનસુરા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે મૃતક આત્માઓ છે એમની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરી છે।